નમસ્કાર મિત્રો, વેલકમ ટુ આઈટીઆઈ તાલાળા ઇલેક્ટ્રિશિયન ટ્રેડ એસીબી બેસમાંથી. મારું નામ સાવડા કમલેશભાઈ છે. મારું નામ ચાંદપા સુરેશભાઈ. મારું નામ સાવડા અક્ષરભાઈ. આ અમારો પ્રોજેક્ટ છે સિંગલ ફેઝ રેક્ટિફાયર સર્કિટ. આપણે આ સર્કિટનો ઉપયોગ ડાયરેક્ટ આલ્ટરનેટિંગ કરંટ એસીને ડાયરેક્ટ કરંટ ડીસીમાં કન્વર્ટ કરવા માટે કરીએ છીએ. આમાં ખાસ કરીને પીએન જંકશન ડાયોડનો ઉપયોગ થાય છે, જે સેમિકન્ડક્ટર ડિવાઇસ છે. હવે આપણે સિંગલ ફેઝ રેક્ટિફાયરનું પરફોર્મન્સ કરીશું. સિંગલ ફેઝ રેક્ટિફાયરને આપણે ઇનપુટ 230 વોલ્ટ આપતા તે આપણે ડીસી વોલ્ટ ડાયરેક્ટ કરંટ 230 વોલ્ટ આપશે. હવે આપણે તેને સપ્લાય આપતા સપ્લાય આવી ગયો છે 230 વોલ્ટ ડીસીના મલ્ટીમીટરમાં પણ આવી ગયો છે. હવે આપણે મલ્ટીમીટર દ્વારા તેને ચેક કરીશું. એસી સપ્લાય આપણે 240 વોલ્ટ મળે છે. હવે આપણે તેને ડીસીમાં ચેક કરીએ. ડીસીમાં આપણે 210 વોલ્ટ જેવા મળે છે. સામાન્ય રીતે આપણા ઘરોમાં આવતો સપ્લાય એસી હોય છે, અને આપણા ઘરમાં વિવિધ પ્રકારના લોડ હોય છે જે એસીમાં ચાલતા હોય છે, પરંતુ ઘણા લોડ એવા પણ હોય છે જે ડીસીમાં ચાલતા હોય છે, જેમ કે ઇન્વર્ટર છે, ડીસી મોટર છે, પછી ઇલેક્ટ્રોનિક સર્કિટ છે, પાવર સપ્લાય છે વગેરે જેવા ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસનો ઉપયોગ થાય છે.